નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે એવું અનુભવ્યું છે કે ધન તમારી આસપાસ જ છે, તકો તમારા દરવાજા સુધી આવે છે, પણ જેવી તમે તેને પકડવા જાઓ છો તે રેતીની જેમ હાથમાંથી સરી જાય છે? કુંભ રાશિના જાતકો, હું જાણું છું કે છેલ્લા કેટલાય સમયથી તમે એક એવા સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા છો જ્યાં મહેનત 100 ગણી છે પણ ફળ માત્ર 5%. પણ આજે, આ ક્ષણે, હું તમારી સમક્ષ એક એવા બ્રહ્માંડીય રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહી છું જે તમારા જીવનના આર્થિક પાસાને હંમેશ માટે બદલી નાખશે. જ્યોતિષશાસ્ત્રની ગણતરીઓ સ્પષ્ટ ઇશારો કરી રહી છે કે હવે સમય પલટાઈ રહ્યો છે. શનિદેવ, જે તમારા રાશિ સ્વામી છે અને કર્મફળદાતા છે, તે હવે તમને તમારી મહેનતનું વ્યાજ સહિત વળતર આપવાના મૂડમાં છે. હા, તમે સાચું સાંભળ્યું. આવનારો સમય માત્ર પૈસા કમાવાનો નથી, પણ અચાનક ધનલાભનો છે. કદાચ તમને અત્યારે વિશ્વાસ નહીં આવે કે જે તિજોરી ખાલી હતી તે અચાનક કેવી રીતે ભરાશે. પણ ગ્રહોની ચાલ જ્યારે બદલાય છે ત્યારે રંગ પણ રાજા બની જાય છે. શું તમે તૈયાર છો એ જાણવા માટે કે લક્ષ્મીજી કયા રસ્તે તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે અને તમારે તમારા પૈસાનું રોકાણ ક્યાં કરવું જોઈએ જેથી તે અનેક ગણા વધી જાય? તો શ્વાસ રોકીને મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો, કારણ કે આજે વાત તમારા નસીબની તિજોરી ખોલવાની છે. સૌપ્રથમ એ સમજી લો કે આ ઘટના અત્યારે જ કેમ બની રહી છે. ફેબ્રુઆરી 2026ના મધ્યમાં, જ્યારે શનિ પોતાની જ મૂળ ત્રિકોણ રાશિ એટલે કે કુંભમાં મજબૂત થશે અને તેની સાથે ધનના કારક શુક્ર અને બુદ્ધિના કારક બુધ જોડાશે, ત્યારે એક પ્રચંડ ધન યોગનું નિર્માણ થશે. આ કોઈ સામાન્ય યોગ નથી. કુંભ રાશિ માટે આ એક એવી સુવર્ણ તક છે જે દાયકાઓમાં કદાચ એકાદ વાર આવે છે. અત્યાર સુધી શનિદેવ તમારી પરીક્ષા લઈ રહ્યા હતા, તમને ઘડતા હતા, પણ હવે તે તમને પુરસ્કાર આપવા માંગે છે. આ સમયગાળામાં તમને એવા સ્ત્રોતોમાંથી પૈસા મળી શકે છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. કદાચ કોઈ જૂનું અટવાયેલું પેમેન્ટ છૂટું થાય, કોઈ વડીલોપાર્જિત મિલકતનો વિવાદ ઉકેલાય અને તમને મોટો હિસ્સો મળે, અથવા તો શેર બજાર કે લોટરી જેવા સટ્ટાકીય માધ્યમોથી અચાનક મોટો ફાયદો થાય. પણ મિત્રો, અહીંયા જ એક મોટું સસ્પેન્સ છે. જ્યોતિષશાસ્ત્ર કહે છે કે અચાનક આવેલું ધન જો સાચી દિશામાં ન વપરાય તો તે મુસીબત પણ લાવી શકે છે. શનિદેવ ન્યાયના દેવતા છે. તે તમને પૈસા આપશે ખરા, પણ તે એ પણ જોશે કે તમે એ પૈસાનું શું કરો છો. શું તમે તેને મોજ શોખમાં ઉડાવી દો છો કે પછી તેને ભવિષ્ય માટે સુરક્ષિત કરો છો? હવે સૌથી મહત્વનો પ્રશ્ન જે તમારા મનમાં ઘૂમરાઈ રહ્યો છે કે આ આવનારા પૈસાનું રોકાણ ક્યાં કરવું? કુંભ રાશિના જાતકો માટે કયું ક્ષેત્ર સોનાની ખાણ સાબિત થશે? મિત્રો, ધ્યાનથી સાંભળજો, કારણ કે આ માહિતી તમારા પૈસાને ડબલ કરી શકે છે. તમારી રાશિનો સ્વામી શનિ છે અને શનિ પૃથ્વી તત્વ અને લોખંડ સાથે જોડાયેલો છે. તેથી તમારા માટે સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ રોકાણ છે રિયલ એસ્ટેટ, એટલે કે જમીન અને મકાન. જો તમારી પાસે થોડી પણ મૂડી જમા થાય તો તેને બેંકમાં સડવા ન દેતા. કોઈ નાનો પ્લોટ, દુકાન અથવા મકાનમાં રોકાણ કરજો. શનિદેવની કૃપાથી આવનારા 2-3 વર્ષમાં પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચશે અને તમને જબરજસ્ત વળતર મળશે. બીજું મહત્વનું ક્ષેત્ર છે શેર બજાર અને મ્યુચ્યુઅલ ફંડ. પણ સાવધાન, તમારે આંધળુકિયા નથી કરવાના. શનિ ધીમી ગતિએ ચાલનારો ગ્રહ છે, તેથી તમારે લાંબા ગાળાનું રોકાણ કરવાનું છે. એવી કંપનીઓમાં પૈસા રોકો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સિમેન્ટ, ઓઇલ અથવા સ્ટીલ સાથે જોડાયેલી હોય. આ સેક્ટર્સ શનિના પ્રભાવ નીચે આવે છે અને કુંભ રાશિને આમાં અઢળક નફો કરાવે છે. અને હા, સોનું એટલે કે ગોલ્ડ. ગુરુ ગ્રહ પણ તમને સાથ આપી રહ્યો હોવાથી સોનામાં કરેલું રોકાણ તમારા ખરાબ સમયમાં રક્ષા કવચ બનશે. તેથી થોડો ભાગ સોનાના સિક્કા કે બિસ્કિટમાં અવશ્ય રોકજો. પરંતુ મિત્રો, આ બધી ખુશખબરી વચ્ચે મારે તમને એક ચેતવણી પણ આપવી છે. જ્યારે પણ ધન આવે છે ત્યારે તેની સાથે ઈર્ષા અને નજર દોષ પણ આવે છે. કુંભ રાશિના લોકો સ્વભાવે ઉદાર હોય છે. તમે જલ્દી કોઈના પર વિશ્વાસ કરી લો છો. આ સમયગાળામાં કોઈ મિત્ર કે સગા તમને કોઈ ઝડપથી પૈસા ડબલ કરવાની સ્કીમ બતાવે તો સાવધાન રહેજો. લાલચ એ શનિદેવને જરાય પસંદ નથી. જો તમે શોર્ટકટ અપનાવવા ગયા તો આવેલું ધન પાણીની જેમ વહી જશે. તમારે તમારી બુદ્ધિ અને વિવેકનો ઉપયોગ કરવાનો છે. તમારી આર્થિક પ્રગતિની વાતો જાહેરમાં ઢંઢેરો પીટીને ન કરતા. તમારી સફળતાને જેટલી ગુપ્ત રાખશો એટલી જ તે સુરક્ષિત રહેશે. યાદ રાખજો, કુદરત તમને તક આપે છે, પણ એ તકને સાચવવાની જવાબદારી તમારી છે. શનિદેવ તમને છપ્પર ફાડીને આપવા તૈયાર છે,
પણ શરત માત્ર એટલી છે કે તમારા પગ જમીન પર રહેવા જોઈએ. તો હવે આ અચાનક ધન લાભને કાયમી બનાવવા અને રોકાણમાં વૃદ્ધિ કરવા માટે તમારે કયો આધ્યાત્મિક ઉપાય કરવો જોઈએ? ઉપાય ખૂબ જ સરળ પણ ચમત્કારિક છે. આ ઉપાય તમારે આવનારા શનિવારથી શરૂ કરવાનો છે. શનિદેવને પ્રસન્ન કરવા અને ધન સ્થાનને મજબૂત કરવા માટે દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં એક આખી લવિંગ નાખી દો. દીવો પ્રગટાવીને ત્યાં ઊભા રહીને મનમાં ને મનમાં પ્રાર્થના કરો કે હે કર્મફળદાતા, મને સન્માર્ગે ધન પ્રાપ્ત થાય અને હું તેનો સદુપયોગ કરી શકું. આ ઉપરાંત તમારી કમાણીનો એક નાનકડો હિસ્સો, ભલે ને 10 રૂપિયા હોય, કોઈ ગરીબ, અપંગ કે જરૂરિયાતમંદ વ્યક્તિને દાનમાં આપો. શનિદેવ એવા લોકો પર જ પ્રસન્ન થાય છે જે બીજાનું ભલું વિચારે છે. આ નાનકડું કર્મ તમારા રોકાણને સુરક્ષિત કરશે અને તમારા ઘરમાં બરકત લાવશે. મિત્રો, સમયનું ચક્ર ફર્યું છે અને હવે તમારો વારો છે. નિરાશાના વાદળો હટી રહ્યા છે અને સોનેરી કિરણો તમારા જીવનમાં પ્રવેશી રહ્યા છે. બસ જરૂર છે એક સાચા નિર્ણયની અને ઈશ્વર પરના અતૂટ વિશ્વાસની. શું તમે આ પરિવર્તન સ્વીકારવા તૈયાર છો? શું તમે લક્ષ્મીજીના સ્વાગત માટે તૈયાર છો? જો હા, તો પૂરી શ્રદ્ધા સાથે નીચે કોમેન્ટ બોક્સમાં લખો જય શનિદેવ અને સાથે લખો આઈ ક્લેમ માય વેલ્થ, એટલે કે હું મારી સમૃદ્ધિનો સ્વીકાર કરું છું. તમારા આ પોઝિટિવ શબ્દો બ્રહ્માંડમાં એક સંદેશ મોકલશે અને તમારી ઈચ્છા પૂર્તિના રસ્તા ખોલી નાખશે. જો તમને આ વિડીયોમાંથી સાચી દિશા મળી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા કુંભ રાશિના સ્નેહીજનો સાથે શેર કરજો. કદાચ આ માહિતી તેમનું પણ ભાગ્ય બદલી નાખે. ફરી મળીશું એક નવા વિષય અને નવી આશાઓ સાથે. ત્યાં સુધી સમજદારીપૂર્વક રોકાણ કરો અને સુરક્ષિત રહો. શુભમ ભવતુ.